उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज के क्राइम विशेष न्यूज में आप सबका स्वागत है। राजकोट के पायल अस्पताल के वायरल वीडियो के मामले में 3 और आरोपियों हुए गिरफ्तार। आइए जानते समाचार विस्तार पूर्वक। राजकोट के पायल अस्पताल में नर्सों द्वारा महिला मरीजों को इंजेक्शन लगाने के वायरल वीडियो को लेकर साइबर क्राइम ब्रांच अहमदाबाद ने जांच शुरू कर दिया है। इससे पहले 3 आरोपी तेज थे और जिन्होंने वीडियो बेचकर करीब 8 से 9 लाख रुपए कमाए थे। रायन रॉबिन परेरा जो रहते हैं महाराष्ट्र, और टेलीग्राम पर वीडियो विक्रेता वैभव बुंद्रमाने सांगली महाराष्ट्र। अध्ययन खुलासा हुआ है कि ISMO ने 50,000 से ज़्यादा वीडियो हैक किए हैं और खुलासा हुआ कि इन्होंने 5 से 6 लाख रुपए लिए हैं। अभी भी हैकिंग मास्टर रोहित सिसोदिया फरार है और उसे पकड़ने की कोशिश की जा रही है। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 2 અલગ અલગ ટીમ મોકલીને 3 બીજા આરોપીને પકડ્યા છે। એમાં પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે, જે સાંગલી મહારાષ્ટ્રનો છે। અગાઉ જે 2 આરોપી પકડી ગયા છે આ એમનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એનો મદદગારીનો અહમ રોલ છે। એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે। ત્યારબાદ આપણે 2 આરોપી પકડ્યા છે। પરિત ધામેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ બંને હેકર હતા। બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ 1 વર્ષ પહેલા એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું। એના પછી એ લોકોએ હેકિંગ CCTV હેક કરવાનું ચાલુ કર્યું હતું। છેલ્લા 9 મહિનામાં એમને 50,000 થી ઉપર CCTV હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે। આ લોકો જે વલ્નરેબલ IPs હતા એનું 2 ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા। પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો CCTV હેક કરતા હતા। આ જે CCTV હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા। આ સ્કૂલ્સ, ફેક્ટરી, કોલેજીસ, કોર્પોરેટ ઓફિસીસ, ઇવન બેડરૂમના CCTV ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે। આમ ગણીએ તો 9 મહિનામાં 50,000 થી ઉપર CCTV ના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે। અને પછી આ 2 જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે રોહિત સિસોદિયા કરીને, આ 3 જણની ટોળકી હતી જે આ CCTV હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને YouTube ચેનલ પર વેચવા માટે મૂકતા હતા। તો આ એમનું પ્રથમ રોલ હતું। Thanks for watching UB News. Like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.